પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજ્ઞાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપનાશનમ મંગલાન સવેસી પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. ત્યાગ, બલિદાન અને સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંન્યાસી બનાવે છે. કયા નશ્ચિત્ર આ ભૂવદૂતી સદા વૃદ્ધ સખા કયા સચિષ્ઠયા વૃત્તા. બધાથી શ્રેષ્ઠ અને અદ્ભુત શક્તિ સંપન્ન પરમાત્મા કલ્યાણકારી શક્તિઓ અને રક્ષણના સાધનોથી મિત્ર સમાન અમો બધાનું કલ્યાણ કરે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રને ભારત દેશમાં જન્મેલા 16મા તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના જીવન વિશે જાણવાનો સહજ પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ વિશ્વસેન હતું તથા માતાનું નામ અચિરાણારણી હતું. તીર્થંકર પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનના જન્મ સમયે તેમના શરીરની જંઘા ઉપર મૃગ ઉર્ફે હરણનું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું. તીર્થંકર પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે ગરુડદેવ તથા શાસન યક્ષિણી તરીકે નિર્વાણી દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં લખેલ છે. ગરુડદેવનો ગરુડ યક્ષનો વર્ણ શરીરનો રંગ શ્યામ હતો. તેમનું વાહન વરાહ હતું અને 4 ભુજા, જમણા 2 હાથમાં બીજોરું અને કમલ તથા ડાબા 2 હાથમાં નોળીઓ અને જપમાળા ધારણ કરેલા હતા. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની શાસન યક્ષિણી તરીકે શ્રી નિર્વાણી દેવીનું આગમ ગ્રંથોમાં જે વર્ણન છે તે મુજબ દેવીનો વર્ણ
ગૌર અર્થાત શ્વેત છે, કમલનું આસન છે, 4 ભુજા છે, જમણા 2 હાથમાં પુસ્તક અને ઉત્પલ તથા ડાબા 2 હાથમાં કમંડળ અને કમળ ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 40 ધનુષ્યની હતી. તેમના શરીરનો વર્ણ સુવર્ણ જેવો હતો. તેમના પૂર્વ ભવની સંખ્યા 12 વર્ણવેલ છે. જે ભવમાં તેમણે સમકિત પ્રાપ્ત કર્યું હતું તે ભવમાં તેમનું નામ શ્રી શેણ રાજા હતું અને જે ભવમાં તેમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું એ ભવમાં એમનું નામ મેઘરથ રાજા હતું. જે ભવમાં તીર્થંકર પરમાત્માએ તીર્થંકર નામ કર્મ નિકાચિત કરેલું તે ભવમાં તેમનો જન્મ કઈ નગરીમાં થયેલ તે જાણીશું. તો કે ભાઈ તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનને જે ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હતું તે વખતે મેઘરજ રાજા તરીકે તેમનો જન્મ હતો. તે જંબુ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં તેઓ રાજા તરીકે હતા. તે સમયના તેમના ગુરુનું નામ ધનરથ હતું. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતા તેઓ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા પછી તેઓ ચ્યવન પામીને અચિરા રાણીની કુક્ષે આવે છે. ચ્યવન વખતે અચિરા રાણીએ 14 મહાસ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે ભાદરવા વદ સાતમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ સાતમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનનો ગર્ભકાળ 9 માસ અને 6 દિવસ છે. તેમનો જન્મનો આરો ચોથા આરાના ઉત્તરાર્ધે તેમનો જન્મ હસ્તિનાપુર નગરીમાં અને કુરુ દેશમાં મારવાડી તિથિ પ્રમાણે જેઠ વદ 13 અને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ વદ 13ના દિવસે ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયો હતો. તેમની કુમાર અવસ્થા 25,000 વર્ષની અને રાજ્ય અવસ્થા 50,000 વર્ષની ગણાય છે. તેઓ વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ વિજયા હતું. વિજયા સહિત અન્ય પણ તેમને 64,000 અન્ય પત્નીઓ હતી. તેમના પુત્રોની સંખ્યા આગમ ગ્રંથોમાં 1.5 કરોડ વર્ણવેલ છે. પુત્રી એક પણ નથી. ગૃહસ્થ કાળ 1.25 લાખ વર્ષ આગમ ગ્રંથોમાં લખેલ છે. શાંતિનાથ ભગવાનના માતા અચિરા રાણી તથા પિતા વિશ્વસેન પોતાના મનુષ્યલોકનું આયુષ્ય પૂરું કરીને સનતકુમાર દેવલોકમાં ગયેલા. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની દીક્ષા તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠ વદ 14 અને ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ 14ની
ગ્રંથોમાં લખેલ છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાને હસ્તિનાપુર નગરી અને સહસ્રામ્ર વનમાં 1000 અન્ય જીવો સાથે દીક્ષા લીધેલી. દીક્ષા સમયે તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની સેવિકાનું નામ સર્વાર્થા હતું. દીક્ષાનો સમય હતો બપોરે 12:39 તથા પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરેલી. દીક્ષા સમયે ભગવાનને છઠનો તપ હતો. છઠના તપ પછી ભગવાને પ્રથમ પારણું ખીર દ્વારા મંદરપુર નગરીમાં સુમિત્ર નામના ગૃહસ્થને ઘરે કરેલ. દેવી દેવતાઓના પવિત્ર આચાર પ્રમાણે સુમિત્ર ગૃહસ્થને ત્યાં દેવોએ પંચદિવ્ય વૃષ્ટિ કરીને તેને ભાગ્યશાળી બનાવેલ. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનનો છદ્મસ્ત કાળ 1 વર્ષનો ગણાય છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની કેવળ જ્ઞાન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે પોષ સુદ નોમ ગણાય છે. તીર્થંકર ભગવાનને હસ્તિનાપુર અને સહસ્રામ્ર વનમાં જે નગરીમાં તેઓએ દીક્ષા લીધેલી, જે નગરી અને જે વનમાં, તે જ નગરી અને તે જ વનમાં તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું. કેવળ જ્ઞાન સમયે પણ છઠનો તપ હતો અને નંદી વૃક્ષ નીચે તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. નિયમ મુજબ તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી દેવી દેવતાઓ સંવત્સરણની રચના કરે છે. તેમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 480 ધનુષ્યની અને સંવત્સરણની ઊંચાઈ 18 કોષ અશોક વૃક્ષ સાથે શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની પ્રથમ દેશનાનો વિષય ઇન્દ્રિયો ઉપરનો વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો તે હતો. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં દેશના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે સૌભાગ્યશાળી, ભાગ્યશાળી અને પુણ્યશાળી બનનાર જીવનું નામ હતું ચક્રાયુધ. તીર્થંકર ભગવાન શાંતિનાથના ગણધરોની સંખ્યા 36 હતી. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની પ્રથમ સાધ્વી ઉર્ફે શિષ્યાનું નામ શ્રુતિ ઉર્ફે ભાવિતા હતું. તેમનો મુખ્ય ભક્ત રાજા કૃણાલ તરીકે ઓળખાતો હતો. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના પરિવારમાં 4300 કેવળ જ્ઞાનીઓ, 4000 મન પરવ્ય જ્ઞાનીઓ, 3000 અવધિ જ્ઞાનીઓ, 814 પૂર્વધર જ્ઞાન ધરાવનારા અને વૈક્રિય લબ્ધિધર 6000 વ્યક્તિઓ હતા. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના સાધુઓની સંખ્યા 62000. સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા. સાધુઓનો સ્વભાવ પ્રાજ્ઞ, ઋજુ અને વિચક્ષણ હતો. શાંતિનાથ ભગવાનની સાધ્વીઓની સંખ્યા 61600 હતી. તેમના સમયમાં વાદી મુનિઓ 2400 તથા તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના શ્રાવકોની સંખ્યા 1,90,000 અને શ્રાવિકાઓની સંખ્યા 3,93,000 શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્માનો કેવળ જ્ઞાન કાળ 1 વર્ષ ન્યૂન 25,000 વર્ષનો ગણાય છે. નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠ વદ 13
અને ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ તેરસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની નિર્વાણ રાશિ મેષ અને નિર્વાણ નક્ષત્ર ભરણી હતું. નિર્વાણ સમયે ભગવાન કાયોત્સર્ગમાં હતા. 30 દિવસના ઉપવાસનું તપ હતું. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાન સમેત શિખર તીર્થથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તેમના નિર્વાણ સમયે અન્ય 900 વ્યક્તિઓ પણ નિર્વાણ પામ્યા હતા. નિર્વાણનો ભગવાનનો સમય હતો રાત્રિના આગળનો ભાગ. સમેત શિખર ઉપરથી શાંતિનાથ ભગવાન જે ટૂંક ઉપરથી નિર્વાણ પામ્યા તે ટૂંકનું નામ છે પ્રભાસગીરી. તેમના સમયમાં તે સમેત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષધ ઉપવાસ ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાન સમેત શિખર તીર્થની પ્રભાસગીરી ઉપર પ્રભાસગીરી નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયા. તે ટૂંક ઉપરથી અત્યાર સુધીમાં 9 કરોડા કોડી 9,09,09,999 જીવો મોક્ષે ગયા છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 25,000 વર્ષ અને શાંતિનાથ ભગવાનનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. અંતરમાન પોણા પલ્યોપમ નૂન 3 સાગરોપમનું ગણાય છે. તેમના સમયમાં કોઈ અધ્યાત્મ આશ્ચર્ય ઉત્પન્ન થયેલ નથી, પરંતુ તેમના સમયમાં તીર્થોત્તમ પુરુષ તરીકે શાંતિજીન ચક્રવર્તી હાજર હતા. તીર્થંકર પરમાત્મા શાંતિનાથના સમયમાં વિશિષ્ટ તપ તરીકે વિશ્વ સ્થાનક અને કલ્યાણક તપ ગણાતું હતું. તેમના સમયમાં જિનાલય શિલ્પ નામ શ્રીલિંગસ્વ અને જિનાલયનું દિશાદ્વાર ઉત્તર હતું. તીર્થંકર ભગવાન શાંતિનાથના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન અર્થાત 4 કલ્યાણકો ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં થયેલા છે. ભરણી નક્ષત્રનો ક્રમાંક બીજો ગણાય છે અને તેના તારાની સંખ્યા પણ 2 છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનનો જન્મ મેષ રાશિમાં હોવાથી રાશિનો માલિક અર્થાત સ્વામી મંગળ ગણાય છે. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે તેમની નાડી આદ્ય, તીર્થંકર પરમાત્માનો ગણ માનવ, તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની યોની હસ્તી ગણાય છે. તીર્થંકર ભગવાનના જન્મ મેષ રાશિમાં હોવાથી રાશિ તત્વ અગ્નિ અને રાશિ જાતિ ક્ષત્રિય ગણાય છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના જન્મ સમયે વર્ગ મેષ હતો. શાંતિનાથ ભગવાનની આરાધનાનું અંગ નાભિરક્ષા અને તેમનું પ્રાકૃત નામ સંતિમ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની જન્મ કુંડળી વિશે સંક્ષિપ્ત જાણવાનો પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનના જન્મ સમયે મકર લગ્નમાં શનિ અને કેતુ વિદ્યમાન હતા. બીજા સ્થાનમાં કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ ઉપસ્થિત નહોતો. ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં કોઈ પણ ગ્રહ ન હતો. ચોથા સ્થાનમાં મેષ રાશિમાં સૂર્ય, બુધ, ચંદ્ર અને શુક્ર જેવા 4 ગ્રહો બિરાજમાન હતા.
પાંચમા સ્થાનમાં વૃષભ રાશિમાં કોઈ પણ ગ્રહ હતો નહીં. છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં પણ એક પણ ગ્રહ હતો નહીં. સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને રાહુ બે ગ્રહો બિરાજમાન હતા. આઠમા સ્થાનમાં સિંહ રાશિમાં કોઈ પણ ગ્રહ હતો નહીં. નવમા ભાગ્ય સ્થાનમાં કન્યા રાશિમાં પણ કોઈ પણ ગ્રહ હતો નહીં. 10મા સ્થાનમાં તુલા રાશિમાં મંગળ વિદ્યમાન હતો. હવે તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની કુંડળીમાં સૂર્ય ચોથા સ્થાનમાં ઉચ્ચનો છે. 7મા સ્થાનમાં ગુરુ ઉચ્ચનો છે. લગ્નમાં શનિ જેવો ગ્રહ સ્વગૃહી છે અને ચતુર્થ સ્થાનનો માલિક મંગળ 10મા સ્થાનમાં અને 10મા સ્થાનનો માલિક શુક્ર ચોથા સ્થાનમાં, અર્થાત ચોથા અને 10મા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી મંગળ અને શુક્ર સ્વગૃહી જેવું ફળ આપવા માટે શક્તિમાન બને છે. અર્થાત 3 ગ્રહો તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની કુંડળીમાં સ્વગૃહી જેવું ફળ આપે છે. તેમાં મંગળ, શુક્ર અને શનિ. જ્યારે 2 ગ્રહો ઉચ્ચના બને છે, જેમાં સૂર્ય ઉચ્ચનો બને છે અને ગુરુ ઉચ્ચનો બને છે. આવા તીર્થંકર પરમાત્મા શાંતિનાથ ભગવાનની જન્મકુંડળીનો સામાન્ય પરિચય મેળવ્યા પછી જે વિદ્વાન વ્યક્તિઓએ તીર્થંકર પરમાત્માની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાને આધારે સંસ્કૃતમાં સ્તુતિ કરી છે તેનો આનંદ માણીશું. સ્તુતિ કરતા પહેલા તીર્થંકર પરમાત્માના પ્રસિદ્ધ તીર્થો ક્યાં ક્યાં આવેલા છે તે જાણવાનો સહજ પ્રયાસ કરીશું. શાંતિનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ અમદાવાદ, ઈડર, ભોપાવર, ચંદ્રપુરી અને હસ્તિનાપુરમાં આવેલ છે. હવે તીર્થંકર પરમાત્માની સંસ્કૃત સ્તુતિનો આનંદ માણીશું. સુધા સોદર વાગજ્યોત્સના નિર્મલીકૃત દિંગ મુખ મૃગલક્ષમા તમ શાંતયે શાંતિનાથજીનો સ્તુવ. પોતાની અમૃત જેવી વાણીરૂપ ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખ ભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા શ્રી શાંતિનાથજીને તમારા અજ્ઞાનની શાંતિને માટે થાવો. હિન્દી સ્તુતિ. સહુ શાંતિ વરતે જગત માહી શાંતિ શાંતિ જો ધ્યાવહી મદ કામ ક્રોધ હી શાંત હોએ શાંત ખોટે ભાવહી. જો કરે પૂજા શાંતિ આપે શાંતિનાથજીનેશ્વરમ સબ ભવિક જન મિલો કરો પૂજા જપો નીત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. જાણ્યા જાય શિશુ સકળના લક્ષણો પારણાથી શાંતિ કીધી પણ પ્રભુ તમે માતના ગર્ભમાંથી. ષટખંડોને નવનિધિ તથા 14 રત્નો તજીને પામ્યા છો જે પરમ પદને
આપજો તે અમોને. ગુજરાતી છંદ છે. શ્રી તીર્થનાયક થયા વળી ચક્રવર્તી, બંને લહી પદવીઓ ભવ એક વર્તી. જે સાર્વભૌમ પદ પંચમ ભોગવીને, તે 16માં ઝીણતણા ચરણો નમીને. શાંતિનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શાંતિનાથ પ્રભુના દર્શનથી શાંતિના સ્ત્રોત્ર મળે. અચિરાનંદનના પૂજનથી પ્રસન્નતાની જ્યોત જલે. ગજપુર નગરના ચક્રવર્તી છો, ધર્મતીર્થના રખવાળા. વિશ્વસેન સુત વંદન કરીએ, તોડો કર્મોના જાળા. ચૈત્ય વંદન. શાંતિજીનેશ્વર 16માં અચિરાસુત વંદો. વિશ્વસેન કુલ નભોમણી, ભવિજન સુખ કંદો. મૃગલંછન જીન આઈખું, લાખ વરસ પ્રમાણ. હથિરા ઉણ નથરી ગણી, પ્રભુજી ગુણ મણી ખાણ. 40 ધનુષની દેહડી, સમચૌરસ સંઠાણ. વદન પદ્મ જયું ચંદલો, દીઠે પરમ કલ્યાણ. શાંતિનાથ ભગવાનનું સ્તવન. શાંતિજીનેશ્વર સાચો સાહિબ, शांतिकरण इन कली में हो जिन जी. तू मेरा मन में, तू मेरा दिल में, ध्यान धरू पल पल में साहेब जी. भवमा भमता में दर्शन पाम्यो, आशा पूरो एक पल में हो जिन जी. निर्मल ज्योत वंदन पर सोहे, निकस्यो जयु चंद बादल में हो जिन जी. मेरो मुन तुम साथे लीनो, मीन वसे ज्यों जल में हो जिन जी. जिन रंग कहे प्रभु शांति जिनेश्वर, दीठो जी देव शकल में हो जिन जी. तीर्थंकर परमात्मा, शांतिनाथ परमात्मा, जे समेत शिखर तीर्थ थी निर्वाण पामीने सिद्ध क्षेत्र में मोक्षे गया, ते समेत शिखरनी प्रभासगिरी टूकनो दुहो आपणे जाणीशुं. प्रभासगिरी टूक शांतिनाथ, समेत शिखर तीर्थ सारह. सिद्धा मुनि क्रोडो अहीं, नमु पूजू अनंती वार. शांतिनाथ भगवानना 12 ભવોનું આગમ ગ્રંથોમાં વર્ણન છે. એમાં પ્રથમ ભાવ શિશેણ રાજા તરીકે જે ભાવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થઈ. શિશેણ રાજાનું આયુષ્ય પૂરું કરીને રાજા યુગલિયા તરીકે જન્મે છે. યુગલિયાનો દેહ આયુષ્ય પૂરું થયા પછી સૌધર્મ દેવલોકમાં તેમનો જન્મ થાય છે. સૌધર્મ દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થયા પછી અશ્વસેન નામના વિદ્યાધર તરીકે જન્મ મળે છે. વિદ્યાધરનું આયુષ્ય પૂર્ણ થયા પછી પ્રાણત નામના દેવલોકમાં દેવ થાય છે. પ્રાણત દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં બળભદ્ર નામે જન્મ થાય છે. બળભદ્ર તરીકેનું આયુષ્ય પૂર્ણ કરીને 7મા ભાવમાં અચ્યુત નામના દેવલોકમાં જન્મ થાય છે. અચ્યુત દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ થયા પછી 8મા ભાવમાં વજ્ર યુદ્ધ ચક્રી તરીકે જન્મ થાય છે.
ચક્રી તરીકે આયુષ્ય પૂર્ણ થયા પછી 9મા ભવમાં ગ્રેવેયક દેવલોકમાં જન્મ થાય છે. ગ્રેવેયક દેવલોકમાંથી આયુષ્ય પૂર્ણ કર્યા પછી મેઘરથ રાજા તરીકે જન્મ થાય છે અને મેઘરથ રાજાના ભવમાં જ તેમણે તીર્થંકર નામ ઉપાજિત કર્યું છે. ત્યાંથી મેઘરથ રાજાનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનનું 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં શાંતિનાથ ભગવાન તરીકે જન્મ પામે છે. શાંતિનાથ ભગવાનના પંચકલ્યાણકની તિથિ અને તે દિવસે કયો મંત્ર જપ કરવાથી આપણને શાંતિ થાય તે મંત્ર વિશે જાણીશું. શાંતિનાથ ભગવાનની 54 કલ્યાણક તિથિ શ્રાવણ વદ સાતમ તે દિવસે કરવાનો જપ ઓમ હરીમ શાંતિનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ વૈશાખ વદ તેરસ તે દિવસે કરવાનો જપ ઓમ હરીમ શાંતિનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ વૈશાખ વદ 14 તે દિવસે કરવાનો જપ ઓમ હરીમ શાંતિનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ પોષ સુદ નોમ મંત્ર જપ છે ઓમ હરીમ શાંતિનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ વૈશાખ વદ તેરસ મંત્ર જપ છે ઓમ હરીમ શાંતિનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.